Hello friends, welcome to the Sankalp Education. Is GPSC changing its exam pattern? આ સિરીઝનો પાર્ટ 1 એટલે કે ફર્સ્ટ વિડીયો લઈને આપણે થોડા સમય પહેલા આવ્યા હતા અને એની અંદર આપણે ચર્ચા કરી હતી કે જીપીએસસી પોતાની એક્ઝામ પેટર્નમાં અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ ઇન્ક્લુડ કરી અને પોતાના સિલેક્શનનો બાર કેવી રીતે ઊંચો કર્યો છે, પોતાના સિલેક્શનના ક્રાઇટેરિયાને કેવી રીતે વધારે ટફ બનાવ્યો છે, એવા 6 અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરી હતી અને એના ઉપરથી ડિસ્કશન પણ કર્યું હતું કે તમારે તમારી એક્ઝામની પ્રિપેરેશનમાં શું ચેન્જ કરવો પડશે કે જેથી તમારું નામ તમારા આવનારા સિલેક્શન લિસ્ટમાં હોઈ શકે. આ જ સિરીઝનો એક બીજો વિડીયો લઈ અને આજે આપણે તમારી સમક્ષ હાજર થઈ રહ્યા છે અને એમાં જણાવી રહ્યા છે કે જીપીએસસી એવો કયો ચેન્જ કરી રહી છે કે જે ઇનડાયરેક્ટલી પ્રિપેરેશન કરવાવાળા સ્ટુડન્ટ ઉપર પ્રેશર ક્રિએટ કરી રહી છે અને આ પ્રેશરને સારી રીતે સસ્ટેન ન કરી શકે તો એવા સારા કેન્ડિડેટ, સારા સ્ટુડન્ટ્સ પણ ફેલ થાય છે. જોઈએ આ સિચ્યુએશન કઈ છે અને જીપીએસસી એવો શું ચેન્જ કરી રહી છે કે જે તમારી નજરની સમક્ષ નથી. Let's see. Yes, the question is GPSC changing its paper style or the exam pattern? Then yes, the answer is very clear. Yes, GPSC is changing its paper style and the exam pattern. The shift is very real and it is happening now. તમારી નજરની સામે જ આ બદલાવ થઈ રહ્યો છે. Let's understand કે કેમ થઈ રહ્યો છે. The very first reason is continuous development. કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટનો મતલબ એવો છે કે ગુજરાત સરકારના અઢળક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના. એ રોડ રસ્તાને લઈને હોય, ઇરિગેશન નેટવર્કને લઈને હોય કે પછી બિલ્ડિંગ અને અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે અધર બિલ્ડિંગ પ્રોજેક્ટ્સને લઈને પણ હોઈ શકે છે. અને આ એટલા બધા પ્રોજેક્ટ્સ છે કે જે કન્ટિન્યુઅસલી સરકાર એને આગળ વધારી રહી છે, પરંતુ આ બધા પ્રોજેક્ટ્સને પહોંચી વળવા માટે ઇનફ એમાઉન્ટ ઓફ એન્જિનિયર્સની ફોર્સ એમની જોડે અવેલેબલ નથી. એટલે આ બધા જે પ્રોજેક્ટ્સ આગળ વધારવા હોય તો એટલા બધા એન્જિનિયર્સની રિક્રુટમેન્ટ કરવી પડશે અને એ રિક્રુટમેન્ટ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે. સરકાર નવા ડિપાર્ટમેન્ટ્સ પણ નાના લેવલે ક્રિએટ કરી રહી છે. રિસન્ટ આપણે જોયું હશે કે બ્રિજ માટે પણ એક સ્પેસિફિક નાનકડો એવો યુનિટ સરકાર ક્રિએટ કરી રહી છે અને એની અલગથી રિક્રુટમેન્ટ ભવિષ્યમાં આવવાની છે, જેનો ઠરાવ પસાર થઈ ચૂકેલો છે. તો ફર્સ્ટ રીઝન ઇઝ કે દેર ઇઝ અ કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ અને આ કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ માટે જરૂરી એટલી વેકેન્સીઝ ફિલ્ડ નથી એટલે કે એન્જિનિયર્સની ખૂબ જગ્યાઓ ખાલી છે અને એ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવી પડે એમ છે. એના લીધે આ સિચ્યુએશન ક્રિએટ થઈ રહી છે. હવે આ સિચ્યુએશન એટલે કઈ સિચ્યુએશન એની હવે આપણે ચર્ચા કરીએ કે જીપીએસસી ઇનડાયરેક્ટલી એ તમારા ઉપર થોપી રહી છે અને એ જ સિચ્યુએશનના કારણે સ્ટુડન્ટ જે ઘણા સમયથી તૈયારીઓ કરે છે એ પ્રેશર અનુભવી રહ્યા છે. જોઈએ સિચ્યુએશન શું છે. તો જીપીએસસી બેઝિકલી એક એવી સિચ્યુએશન ક્રિએટ કરી રહી છે જેને કહેવાય છે બોટલનેક સિચ્યુએશન. બોટલનેક સિચ્યુએશન અથવા તો ટાઈમ ક્રંચ સિચ્યુએશન છે. ટાઈમ ક્રંચ સિચ્યુએશનને સમજીએ તો એનો કહેવાનો મતલબ એવો છે કે એક લિમિટેડ ટાઈમ ફ્રેમ આપી છે અને આ ટાઈમ ફ્રેમની અંદર તમારે બધું જ કરવાનું છે. સમજીએ એક એક્ઝામ્પલથી સમજીએ. એકચ્યુઅલી એક્ઝામ્પલ નથી, આ રિયલ ટાઈમ સિચ્યુએશન છે. એને હું આપની સમક્ષ મૂકતો જઈશ અને તમે સમજતા જશો કે હા આ વસ્તુ બની રહી છે. જોઈએ, જીપીએસસી ની એક રિક્રુટમેન્ટ હતી 5571 જીઈએસ ક્લાસ 1 2 ડેપ્યુટી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટેની હતી, જેની પ્રિલિમ્સ અને મેઇન્સ થઈ ચૂકી છે, જેના ઇન્ટરવ્યુ માટેની તૈયારીઓ ચાલી રહી છે. એટલે ઘણા બધા કેન્ડિડેટ્સ હશે કે જે આના ઇન્ટરવ્યુની તૈયારીઓ કરી રહ્યા હશે. બીજી એક એડવર્ટાઇઝમેન્ટ છે 103 પોસ્ટ માટેની. આ 103 પોસ્ટ માટેની જે જગ્યાઓ છે, આ જગ્યાઓ માટેની પ્રિલિમ્સ થઈ ચૂકી છે અને જેના બેઝ ઉપર જ આપણે આ વિડીયો સિરીઝનો પાર્ટ 1 લોન્ચ કરેલો હતો કે ભાઈ એક્ઝામ પેટર્નમાં શું બદલાવ થઈ રહ્યા છે. હવે એની પ્રિલિમ્સ તો થઈ રહી છે, પતી ગઈ, પણ એની જે મેઇન્સ લેવાની છે, મેઇન્સ એટલે ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ અને ખૂબ જ લેન્ધી સિલેબસ. તો આ જે મેઇન્સ લખાવાની છે એની લગભગ ટેન્ટેટિવ ટાઈમ લાઈન છે જુલાઈ મહિનાની. જુલાઈ મહિનામાં આ મેઇન્સ લખાશે એવું અત્યારે હાલ આપણે માની રહ્યા છીએ. બીજી એક એડવર્ટાઇઝમેન્ટ પણ છે જેની રિસેન્ટલી નોટિફિકેશન આવી હતી કે આ એક્ઝામ 21 જૂન ની આસપાસ લેવાશે. ફરી પાછો એમાં ચેન્જ આવ્યો છે અને કદાચ એને પોસ્ટપોન કરવામાં આવી છે. સમજો, આ જે એક્ઝામ છે એ ક્લાસ 1 2 માટેની છે, જેમાં મેઇન્સ આવશે, મેઇન્સ પછી ઇન્ટરવ્યુ આવવાની છે.
આ એક્ઝામ છે કે જેની અંદર પ્રિલિમ્સ આવવાની છે અને પછી સીધું એનું સિલેક્શન થશે. એક બીજી એક્ઝામ ડિક્લેર થયેલી છે ધેટ ઇઝ 175 પોસ્ટ. આ 175 પોસ્ટ માટેની જે એક્ઝામ છે એ આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની રિક્રુટમેન્ટ છે. આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની રિક્રુટમેન્ટની અંદર પ્રિલિમ્સ લેવાવાની છે ને પ્રિલિમ્સ પછી એના ઇન્ટરવ્યુ થશે. બરોબર. અને ફરી એસએમસી અને એએમસી એટલે કે નવી મ્યુનિસિપાલિટીઝ અને આ બે જે મોટી મ્યુનિસિપાલિટીઝ છે એની અંદર ખૂબ મોટી સંખ્યામાં જાહેરાત આવેલી છે. ક્લાસ 1, 2 થી લઈ અને 3 ત્રણે લેયર માટેની એન્જિનિયર્સની રિક્રુટમેન્ટ આની અંદર આવેલી છે. સમજવાનું એ છે કે આ બધી જ એક્ઝામનો સમયગાળાને તમે ઓબ્ઝર્વ કરશો તો આ ઇન્ટરવ્યુ સ્ટેજમાં ચાલી રહ્યું છે. આ જુલાઈ મહિનામાં લેવાની પોસિબિલિટી છે. આ જૂનમાં હતી પણ પોસ્ટપોન થઈ એટલે મોસ્ટ પ્રોબેબલી જુલાઈમાં લેવાઈ શકે છે. આની પણ એક્ઝામ ડેટ જુલાઈ અને ઓગસ્ટ આપેલી છે એટલે 3 મહિનાના સમયગાળાની અંદર 3 મહિનો પણ ના કહેવાય, 1 જ મહિનો, જૂન જુલાઈના સમયગાળાની અંદર ક્લાસ 3, ક્લાસ 1, 2 અને ક્લાસ 2 3 અલગ ફોર્મેટ ધરાવતી એક્ઝામ્સ. એકમાં માત્ર એમસીક્યુ બેઝ જે બેઝિક લેવલના હોય, ઇન્ફોર્મેટિવ હોય એવા પ્રકારના એમસીક્યુઝ. એ માટે થોડા નવી ચેન્જ થયેલી પેટર્નના થોડા ડિફિકલ્ટ લેવલના ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના એક્ઝામ ક્વેશ્ચન આન્સર્સ. અને થર્ડ ઇન્ક્લુડિંગ મેઇન્સ ટાઈપના એટલે કે જે ડિસ્ક્રિપ્ટિવ છે 100% ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના અને એમાં પણ સિચ્યુએશન બેઝડ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ્સ ક્વેશ્ચન પેપર્સ આવવાના છે. તો 3 અલગ પ્રકારની એક્ઝામ છે અને ઇન્ટરવ્યુ તો અલગ કે જે તમારી પર્સનાલિટીના ડિસ્ક્રિપ્શનની વાત છે કે તમે હાઉ વિલ યુ હેન્ડલ યોર સેલ્ફ એન્ડ હાઉ વિલ યુ ઇમ્પ્લાય યોર નોલેજ ઇન ધ રાઇટ સિચ્યુએશન ઇન ધ સિચ્યુએશન. બરોબર. તો આ બધું જ અલગ ફોર્મેટની વાત છે અને આ બધું જ લેવાનું છે આ 1 થી 2 મહિનાના સમયગાળાની અંદર. આ 1-2 મહિનાના સમયગાળામાં જો આટલી બધી અલગ વસ્તુઓ થવાની હોય તો એક પ્રેશર ક્રિએટ કરે છે સારા કેન્ડિડેટ ઉપર કે જે બધી જ એક્ઝામ્સ ક્લિયર કરી શકે એવો છે, અથવા તો એ વ્યક્તિ ઘણા સમયથી પ્રિપેરેશન કરી રહ્યો છે અને હવે એવી કન્ફ્યુઝન સિચ્યુએશનમાં આવી ગયો છે કે હું ક્લાસ 1, 2 માટે જઉં, 2 માટે જઉં કે 3 માટે જઉં, હું કઈ એક્ઝામની પ્રિપેરેશન કરું કે પછી જેનું ઇન્ટરવ્યુ આવ્યું છે એને હું સારી રીતે પ્રિપેર કરું. તો આ જે સિચ્યુએશન છે આ છે બોટલનેક સિચ્યુએશન. આ છે ટાઈમ ક્રંચ સિચ્યુએશન કે જેની હું વાત કરી રહ્યો છું. જીપીએસસી ઇનડાયરેક્ટલી એક એવું પ્રેશર જનરેટ કરી રહી છે કે એવું પ્રેશર ક્રિએટ કરી રહી છે કે જેમાંથી જે કેન્ડિડેટ જે સ્ટુડન્ટ આ સિચ્યુએશનને સારી રીતે હેન્ડલ કરી શકે, આ સિચ્યુએશનમાં પોતાના માઇન્ડસેટને પ્રિપેર કરી શકે અને આગળ વધી શકે એ જ સિલેક્શન લિસ્ટમાં આગળ આવશે. નહીં તો એવું પણ થઈ શકે કે બધી જ એક્ઝામ્સ તમે આપો, બધી જ એક્ઝામ્સમાં તમે સારા હોવા છતાંય તમે ક્લિયર ડિરેક્શન અને ડિસિઝન ન લઈ શકવાના કારણે એક પણ એક્ઝામના સિલેક્શન લિસ્ટમાં તમારું નામ ન હોય એવી સિચ્યુએશન થઈ શકે છે. એટલે તમારે આ બોટલનેક સિચ્યુએશનને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમારા પોતાના ઇન્ડિવિડ્યુઅલ આઈડેન્ટિટી સાથે મેચ કરીને કે હું આમાં કેવી રીતે બહાર પડી શકું, હું આમાંથી કેવી રીતે બહાર નીકળી શકું. ઓલ્ડ સ્ટાઇલમાં શું હતું તો એક રેન્ડમ એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી અને એક્ઝામ્સ લેવાતી હતી એટલે સ્ટુડન્ટ્સ યુઝ્યુઅલી આ ફીલ નહોતા કરતા. એક એક્ઝામ હોય ને પછી બીજી એ પૂરી થાય એના પછીના સમયગાળામાં જ લગભગ આવે. અત્યારે હાલ શું થઈ રહ્યું છે કે પ્રી ડિફાઇન્ડ ડેટ્સ આવે છે અને એમાં થાય છે ચેન્જીસ અને એ ચેન્જીસની ઇન બિટવીન આવી જાય છે કોઈ એક નવી એડવર્ટાઇઝમેન્ટ જેના કારણે તમને મિનિમમ ટાઈમ ફ્રેમ મળે છે પ્રિપેરેશન માટેની. એટલે અહીંયા સ્ટુડન્ટ જાય છે ફસાઈ. જોઈએ કયા સ્ટુડન્ટ્સ આમાં સૌથી વધારે ફસાય છે અને એમના પ્રોબ્લેમ શું છે એને આપણે નેક્સ્ટ સ્ટેપ તરીકે હવે જોઈ રહ્યા છીએ. સ્ટુડન્ટ કેટેગરીઝ એન્ડ ધેર હર્ડલ્સ એટલે કે સ્ટુડન્ટ્સને એમની કેટેગરી પ્રમાણે આપણે ડિવાઈડ કર્યા છે કે ફ્રેશ ગ્રેજ્યુએટ્સ જે લોકો એકાદ વર્ષથી પ્રિપેરેશન કરતા હોય, સેલ્ફ સ્ટડીથી પ્રિપેરેશન કરતા હોય, અને એવા લોકો, એવા સ્ટુડન્ટ્સ, એવા કેન્ડિડેટ્સ કે પ્રિપેરેશન તો 1-1.5 વર્ષથી કરી રહ્યા છે પણ હજી સુધી કોઈ પણ એક એક્ઝામમાં ક્લિયર થયા નથી. તો આ ત્રણે માટેના પ્રોબ્લેમ્સ અલગ છે. આ ત્રણ પ્રકારના જે કેન્ડિડેટ્સ છે એમના પ્રોબ્લેમ્સને આપણે થોડા બ્રીફલી સમજવાનો પ્રયત્ન કરીએ અને તમે જો પ્રોબ્લેમ સમજી જાઓ છો
તો પછી એનું સોલ્યુશન તમારી જોડે જ છે. આપણે વન બાય વન આ પ્રોબ્લેમ્સને સમજવાનો પ્રયત્ન કરીએ. લેટ અસ ટોક અબાઉટ ધી ફ્રેશ ગ્રેજ્યુએટ્સ. ફ્રેશ ગ્રેજ્યુએટ્સની ચર્ચા કરીએ અને સમજીએ કે એમને શું નડે છે. માની લો કે આમાંની કોઈ પણ એક એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે અને એમાં ફ્રેશ ગ્રેજ્યુએટ્સને એલાઉ કરેલા છે કે યુ આર એલિજિબલ ટુ એપ્લાય ફોર ધીસ એક્ઝામિનેશન એન્ડ યુ વિલ બી એપિયરિંગ ઇનટુ ધીસ એક્ઝામિનેશન. પરંતુ એ સ્ટુડન્ટ્સ રિસેન્ટલી પાસ આઉટ હોવાના કારણે, રિસેન્ટલી ગ્રેજ્યુએટ થયા હોવાના કારણે એમનું માઇન્ડસેટ બનેલું છે યુનિવર્સિટીના જે એક્ઝામ ટાઈપ છે, એની જે ટેસ્ટ ટાઈપ છે એના ક્વેશ્ચન આન્સર્સ માટે. એટલે યુનિવર્સિટીની જે એક્ઝામ પેટર્ન છે એ મોસ્ટલી થોડી ઘણી ડિસ્ક્રિપ્ટિવ હોય, એક સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો હોય ઇન્ફોર્મેટિવ, અને એના બેઝમાં તમારે એના રિસ્પોન્સિવ આન્સર લખવાના હોય. તો યુનિવર્સિટીના જે ક્વેશ્ચન ટાઈપ્સ છે એના માટે એ લોકો તૈયાર છે. બીજી વસ્તુ એવી છે કે એ લોકો જાણે છે કે એમની યુનિવર્સિટીની એક્ઝામ મે અને ડિસેમ્બર બે ફિક્સ સમયગાળામાં મોટા ભાગે આવતી હોય છે. એટલે કે એમને પ્રાયર ઇન્ટિમેશન છે કે આ એક્ઝામ મારે આ સમયગાળામાં આવવાની છે, એટલે એ લોકો એમની પ્રોપર પ્રિપેરેશન કરી શકે છે. જ્યારે જીપીએસસી શું કરી રહી છે, આજે એક એક્ઝામ ડિક્લેર કરી, તમે એની પ્રિપેરેશન ચાલુ કરી છે, એને પોસ્ટપોન કરે છે અને બીજી કોઈ એક્ઝામ એના પહેલા આવી જાય છે. એટલે તમે પ્રિપેરેશન કરતા હતા ડબલ એઈ માટે, એક્ઝામ આવી એઈ માટેની અને ડબલ એઈ થઈ ગઈ પોસ્ટપોન. તો જીપીએસસી આ કરી રહી છે. એટલે આ જે પ્રાયર ઇન્ટિમેશન વાળો મુદ્દો છે એ પણ ત્યાં ફસાઈ જાય છે. બીજો એક અગત્યની બાબત એવી બને છે કે જે ફ્રેશ ગ્રેજ્યુએટ્સ છે દે આર રેડી ફોર 4-5 સબ્જેક્ટ્સ એટ અ ટાઈમ. એ લોકો 4-5 સબ્જેક્ટ માટે ટેવાયેલા છે પેલી સેમિસ્ટર પેટર્નના કારણે. જીપીએસસીના સિલેબસમાં, જીપીએસસીના કન્ટેન્ટની અંદર લગભગ 11 to 12 સબ્જેક્ટ તમારે પ્રિપેર કરવાના છે અને ઇન ડેપ્થ પ્રિપેર કરવાના છે. એટલે આ એક એવું સ્ટ્રેસ જનરેટ કરે છે કે સ્ટુડન્ટને એમ થાય કે એક સાથે આટલા બધા સબ્જેક્ટ તૈયાર કરવાના અને એ પણ એક જ એક્ઝામમાં બધું જ પૂછાશે. તો આ પણ એક એમના માટે બર્ડન છે, એક હર્ડલ છે કે જેને એમને ક્રોસ કરવી પડશે. નેક્સ્ટ, અનનોન મેરિટ રેસ. અનનોન મેરિટ રેસ શું છે? તો અનનોન મેરિટ રેસનો મતલબ એવો છે કે યુનિવર્સિટીના જે ફ્રેશ ગ્રેજ્યુએટ્સ હોય એ લોકો ટેવાયેલા છે કે ભાઈ 35 માર્ક્સ ઇઝ ધી પાસિંગ ક્રાઇટેરિયા, આપણે આ ક્લિયર કરવાનું છે. જ્યારે જીપીએસસીની એક્ઝામ તો કોમ્પિટિટિવ એક્ઝામ છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર શું હોય, તો માની લો કે there are 103 seats, તો 103 candidates will be selected. There is no specific passing criteria. જે પહેલા 103 આવશે એ સિલેક્શન થશે. એટલે કે જે મેરિટ છે એ અનનોન છે. there is no specific merit which is declared કે આટલા થાય એટલે તમે સિલેક્ટ. ના, એવું નથી. જે ટોપ આવે, ટોપ 103 will be selected. તો આ બધા પ્રોબ્લેમ્સ છે એ ફ્રેશ ગ્રેજ્યુએટ્સ ફીલ કરી રહ્યા છે, એ લોકો ફેસ કરી રહ્યા હશે કે આમાંથી એ લોકોએ બહાર નીકળવું પડે. સેકન્ડ છે સ્ટુડન્ટ્સ ધોઝ હુ આર પ્રિપેરિંગ ફોર ધી એક્ઝામ ઓન ધેર ઓન. એટલે કે સેલ્ફ પ્રિપેરેશન વાળા સ્ટુડન્ટ્સ. સેલ્ફ પ્રિપેરેશન વાળા સ્ટુડન્ટ્સનો જે સૌથી મેજર ઇસ્યુ છે એ છે મટીરિયલનું કલેક્શન. એમનો સૌથી વધારે જે સમય બગડી રહ્યો છે, સૌથી વધારે સમય એ જાય છે સારા મટીરિયલને કલેક્ટ કરવામાં. કેમ? કારણ કે એ લોકો યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થાય, એમના આજુબાજુ ના સર્કલમાં જે પણ મિત્રો એઈ થયા હોય, ડીઈ થયા હોય કે એક્ઝિક્યુટિવ થયા હોય, તો એમને મળે છે, એમની જોડેથી ગાઈડલાઈન લે છે, એમનું મટીરિયલ લઈ લે છે અને પ્રિપેરેશન શરૂ કરી દે છે. there is nothing wrong into that. બધા જ લોકો મોટા ભાગે આ પ્રોસેસમાંથી પસાર થતા હોય છે. પરંતુ બાબત એ છે કે એ ડેપ્યુટી થયેલા, એ એક્ઝિક્યુટિવ થયેલા કે એ એઈ થયેલા જે કેન્ડિડેટ હતા એમનો સમયગાળો અલગ હતો. એ આજથી 2 વર્ષ પહેલા એક્ઝામની પ્રિપેરેશન કરતા હતા. એ કન્ટેન્ટ એ 2 વર્ષના પહેલાના લેવલનું હતું. એક્ઝામની પેટર્ન બદલાઈ ચૂકી છે, ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ બદલાઈ ચૂક્યા છે, ઘણું બધું બદલાયું છે. કન્ટેન્ટ નથી બદલાયું, લેવલ ઓફ એક્ઝામિનેશન ઇઝ ચેન્જ્ડ, જેની ચર્ચા મેં પ્રીવિયસ વિડીયોમાં કરી છે. જો આપ પહેલી જ વાર આ ચેનલ ઉપર હોવ અથવા ફ્રેશ ગ્રેજ્યુએટ્સ હોવ તો ચોક્કસથી એ ફર્સ્ટ વિડીયો પાર્ટ 1 જોજો, જેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. અને એ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે. તો જે સેલ્ફ પ્રિપેરેશન વાળા સ્ટુડન્ટ છે એ લોકો અહીંયા ફસાઈ જાય છે કે જે મટીરિયલ એ લોકો લઈને આવ્યા છે એ એબ્સોલ્યુટલી જે ફ્રેશ સ્ટુડન્ટ સેલ્ફ પ્રિપેરેશન વાળા સ્ટુડન્ટ છે એ જે એક્ઝામની પ્રિપેરેશન કરે છે
એને લગતું ના પણ હોય, એટલે મટીરિયલ એક્ઝેક્ટલી જે જોઈએ એ નથી મળતું. નો એડેપ્ટેશન ઓફ ન્યૂ એક્ઝામ પેટર્ન, એટલે મેં જેમ કીધું એમ કે પ્રીવિયસ જે પેપર લેવાયું એની એક્ઝામ પેટર્ન ખૂબ અલગ જ હતી. બહુ જ લેન્થી પેપર હતું, 72 પેજીસનું પેપર હતું, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ બનાવ્યા હતા, ભલે આન્સર્સ નાના હતા, સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન્સ હતા. હવે આ નવી એક્ઝામ પેટર્ન છે, આના માટે એડપ્ટ થયા નથી. કેમ એડપ્ટ નથી થયા? તો એટલા માટે કે એમની જોડે જે અવેલેબલ કન્ટેન્ટ છે એમાં એ ડિટેલિંગ છે જ નહીં. એ તો 2 વર્ષ પહેલા બનેલું કન્ટેન્ટ છે અને એ વખતના સમયગાળામાં એ ચાલતું હતું. પણ અત્યારે તમે એમાંથી પ્રિપેરેશન કરો અને નવી એક્ઝામ પેટર્ન પ્રમાણે તમે એડેપ્ટ ના થાવ, તમે એના માટે એનું રિવિઝન ના કરો અથવા એના માટેની પ્રેક્ટિસ ન કરો, તો એ તમારા માટે ડિફિકલ્ટી સર્જી શકે છે. અને નેક્સ્ટ વસ્તુ હોય છે કે સેલ્ફ ડાઉટ હોય ડ્યુ ટુ લેસ એસેસમેન્ટ. એટલે થાય એવું કે સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય એટલે મોક ટેસ્ટ પ્રમાણમાં ઓછી આપી હોય અથવા દરેક સબ્જેક્ટની ચેપ્ટર વાઇઝ ટેસ્ટ ના આપી હોય, પ્રિપેરેશન કરી હોય, પ્રેક્ટિસ પણ કરી હોય, પણ તમે ટેસ્ટ કરી અને તમારા નોલેજને ચેક નથી કર્યું. નોલેજને ચેક કરવાનો મતલબ એવો છે કે એક પ્રેશર્ડ ટાઈમ સિચ્યુએશનમાં, એક લિમિટેડ ટાઈમ ફ્રેમની અંદર તમને કોઈ એક ક્વેશ્ચન પેપર આપવામાં આવે જે તમે તમારા પ્રિપેર કરેલા ટોપિકમાંથી જ બનાવેલું છે, એ તમે સોલ્વ કરી શકો છો કે નહીં? બધું જ આવડતું હોવા છતાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકતા નથી. તો આ એક ફરક છે કે તમારા જે સેલ્ફ એસેસમેન્ટ નું જે બાબત છે કે સેલ્ફ એસેસમેન્ટ કરવા માટે જે વારંવાર ટેસ્ટ થવી જોઈએ એ તમે આપેલી નથી, અને એના કારણે તમારા મનમાં એક સતત સેલ્ફ ડાઉટ બેક ઓફ ધ માઇન્ડ હંમેશા રહેતો હોય છે. આ બધા ઇશ્યુઝ છે એ એવા સ્ટુડન્ટ્સના છે કે જે લોકો સેલ્ફ પ્રિપેરેશન કરી રહ્યા છે. હું એમ નથી કહેતો કે સેલ્ફ પ્રિપેરેશન વાળા કેન્ડિડેટ સારી રીતે એક્ઝામ ક્લિયર નથી કરી શકતા. ઓફકોર્સ એવું ન જ હોય અને એવું છે પણ નહીં, પરંતુ 100માંથી 60 સ્ટુડન્ટ્સ, 100માંથી 70 સ્ટુડન્ટ્સ ને આ ઇશ્યુઝ ફેસ કરવા પડે છે કે એમની મોટાભાગનો સમય જાય છે, વેસ્ટ થાય છે મટીરિયલ કલેક્શનમાં. બીજું, એ લોકો નવી એક્ઝામના જે ક્વેશ્ચનની પેટર્ન છે એની સાથે એડેપ્ટ નથી અને એ લોકોની અંદર સેલ્ફ ડાઉટ પ્રમાણમાં વધારે હોય છે બીકોઝ ઓફ ધી લેક ઓફ ધી એસેસમેન્ટ ઓફ ધેર પ્રિપેરેશન. બરોબર. હવે થર્ડ ટાઈપ ઓફ સ્ટુડન્ટ જોઈએ કે જે લોકો આ બોટલનેક સિચ્યુએશન કે ક્રંચની અંદર ક્યાં ફસાય છે. તો જે થર્ડ ટાઈપના જે સ્ટુડન્ટ છે કે જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે પાસ્ટ ફ્યુ યર્સથી, ઘણા બધા સમયથી પ્રિપેરેશન કરી રહ્યા છે પણ હજી સુધી પાસ નથી થયા. એ લોકોએ કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગાઈડન્સ લીધું પણ હોય, ના પણ લીધું હોય, વી ડોન્ટ નો, પણ 2-3 વર્ષથી એ લોકો આ ફિલ્ડની અંદર આવી ગયા છે એટલે એમને ઘણી બધી સમજણ પડી ગઈ છે, ઘણી બધી વસ્તુઓનો એમને આઈડિયા આવી ગયો છે, પરંતુ આજ દિન સુધી એ લોકો સિલેક્શન લિસ્ટની અંદર આવ્યા નથી. તો એમને કયા પ્રોબ્લેમ્સ નડે છે એની ચર્ચા કરીએ. તો બેઝિકલી દે આર સ્ટક ઇન અ લૂપ. એ લોકો એક લૂપમાં ફસાઈ ગયા છે. કયા લૂપમાં ફસાઈ ગયા છે? તો સમજીએ. એક એક્ઝામ ડિક્લેર થઈ, એની એમણે પ્રિપેરેશન શરૂ કરી, ઇન બિટવીન હવે એનું ડેસ્ટિનેશન છે અહીંયા, ઇન બિટવીન બીજી એક્ઝામ આવી ગઈ તો એ લોકો ફરી પાછા આની પ્રિપેરેશન કરવા માંડે છે. થોડા આગળ વધે છે ત્યાં ફરી પાછા ત્રીજી એક્ઝામ આવી જાય છે, ફરી પાછા આની પ્રિપેરેશન કરવાનું શરૂ કરે છે. નેક્સ્ટ એક્ઝામ આવી જાય છે, આની પ્રિપેરેશન કરવા માંડે છે, એટલામાં આનું રિઝલ્ટ આવી જાય ને એમાં પાસ થઈ ગયા હોય તો ફરી પાછા અહીંયા જાય છે ને ફરી અહીંયા જવા માંડે છે. તો બેઝિકલી થાય છે શું? એક લૂપમાં ફસાયા છે, એક સર્કલમાં ફસાઈ ગયા છે કે જ્યાં ગોળ ગોળ ફર્યા જ કરે છે. ડેસ્ટિનેશન અહીંયા છે, ત્યાં પહોંચી નથી શકતા. વિથ એવરી રિક્રુટમેન્ટ દે સ્ટાર્ટ ફ્રોમ ઝીરો. જેમ મેં કીધું એમ કે એ લોકો જેવી નવી રિક્રુટમેન્ટ શરૂ આવે તો એ એક્ઝામને લઈ અને એની પ્રિપેરેશન ઝીરોથી શરૂ કરી દે છે. રીડિંગ સબ્જેક્ટ્સ અગેન એન્ડ અગેન, ઝીરોથી પ્રિપેરેશન શરૂ કરે એટલે બધા જ સબ્જેક્ટ્સને ઝીરોથી વાંચવાનું શરૂ કરી દે છે. એવરી ટાઈમ રિપીટેશન એન્ડ રિપીટેશન, બટ નો પ્રેક્ટિસ. ઇટ ઇઝ ધી રિપીટેશન ઓફ રીડિંગ ઓનલી, નોટ ઓફ ધી એપ્લિકેશન. એપ્લિકેશનની પ્રેક્ટિસ કરતા નથી. નોટ પ્રેક્ટિસિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ. હવે એન્જિનિયરિંગ સર્વિસીસ છે શું? તો એન્જિનિયરિંગ સર્વિસીસ બેઝિકલી એપ્લિકેશન ઓફ નોલેજ છે. એન્જિનિયરિંગનો મતલબ જ છે એપ્લિકેશન. તમે જે નોલેજ, તમારી જોડે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને તમે રિયલ લાઈફની અંદર એપ્લાય ન કરો, એ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ ન કરો, તો માત્ર થિયરી જાણવાથી તમે એમાં પાસ થઈ શકતા નથી, એની એક્ઝામમાં પાસ થઈ શકતા નથી. એટલે
આ સ્ટુડન્ટ્સ અહીંયા ફસાઈ ગયા છે કે એ લોકો થિયરી બધી વારંવાર વાંચી કાઢે છે, થિયરી વારંવાર વાંચ્યા કરે છે, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, પણ એ થિયરીના બેઝ ઉપર જે એપ્લિકેશનના જે ક્વેશ્ચન આન્સર આવે છે, જે સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન આન્સર આવે છે, એના રિલેટેડ જે લોજિક તમારે એમાંથી મેળવવા ડિફાઇન કરવાનું હોય ને એને ક્યાં એપ્લાય કરવાનું હોય એ પ્રકારના ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ ઓછી કરી શકવાના કારણે એ લોકો આ લૂપમાંથી બહાર આવી શકતા નથી. એટલે ઓલ ઇન ઓલ એવું કહી શકીએ કે દે આર પ્રિપેરિંગ વિથ ધ ઓલ્ડ માઇન્ડસેટ ફોર ન્યૂ એક્ઝામ પેટર્ન. એટલે કે જૂના માઇન્ડસેટથી, જૂનું માઇન્ડસેટ એટલે જે એમાં ફિક્સ હતું કે ભાઈ બેઝિક ટાઈપના ક્વેશ્ચન પૂછાય અને એમાંથી તમે પ્રિપેરેશન કરી હોય એટલે પાસ થઈ જાઓ. હવેની આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે, જે મેં પહેલા વિડીયોમાં પાર્ટ 1માં જણાવ્યું છે એમ કે એક્ઝામની પેટર્ન બદલાઈ ગઈ છે. એટલે એ પ્રમાણે તમે પ્રિપેરેશન નહીં કરો તો નહીં ચાલે. બીજું, જેવી નવી એક્ઝામ ડિક્લેર થાય એટલે તમે ઝીરોથી પ્રિપેરેશન કરવાનું શરૂ કરશો તો પણ નહીં ચાલે. તમારે એક રસ્તો પકડી અને એના ઉપર ચાલ્યા કરવાનું છે. અને જો તમે એના ઉપર ચાલ્યા કરો છો તો રસ્તામાં આવતા બધા જ ડેસ્ટિનેશન પર સ્ટે કરવા માટે તમે કેપેબલ થઈ જશો. પરંતુ તમારે પ્રિપેરેશનનો જે માર્ગ છે એને કન્ટિન્યુઅસ રાખવાનો છે. બરોબર? તો આ છે અલગ અલગ પ્રકારના સ્ટુડન્ટ્સની કેટેગરીઝ અને એ લોકોને ફીલ થતા હર્ડલ્સ કે જે આ જીપીએસસીની બોટલનેક સિચ્યુએશન, ટાઈમ ક્રંચ વાળી સિચ્યુએશન છે, એમાં આ લોકોને ફીલ થઈ રહ્યા છે. તો આનો યુનિવર્સલ એક્શન પ્લાન શું છે? તો આના માટે શું કરી શકાય? તો આના માટે શું કરી શકાય એનો સૌથી પહેલો જવાબ છે તમારે જીએસ એટલે કે જનરલ સ્ટડીઝનું એક એવું ક્વેશ્ચન બનાવી લેવું જોઈએ. ક્વેશ્ચન બનાવવાનો મતલબ કે જનરલ સ્ટડીઝની પ્રિપેરેશન રેગ્યુલર બેઝ ઉપર હોવી જોઈએ અને એવા લેવલની હોવી જોઈએ કે એક્ઝામ કોઈ પણ આવે જેમાં જનરલ સ્ટડીઝનું પેપર અઘરું આવે કે સહેલું આવે, તમારા મિનિમમ નંબર ઓફ માર્ક્સ કવર થાય એટલું જનરલ સ્ટડીઝ તમારું તૈયાર હોવું જ જોઈએ. એટલે કે કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચન પેપર હોય, મને 25 થી ઓછા તો જનરલ સ્ટડીઝમાં નહીં જ આવે એટલી મારી એ લેવલની પ્રિપેરેશન થઈ ચૂકેલી છે. તો એને કહેવાય છે ક્વેશ્ચન તૈયાર કરી લેવું. મિનિમમ માર્ક્સ તમે જીએસ માંથી તો મેળવી જ લો. પછી છે તમારો એક્ટિવ રીડિંગ ટાઈમ અને એક ડિસિપ્લિન રીડિંગ. હવે ડિસિપ્લિન રીડિંગનો મતલબ એવો થાય કે મેં તમને કીધું કે જે લૂપ બની રહ્યું છે અલગ અલગ એક્ઝામ્સનો, એક એક્ઝામ બીજી એક્ઝામ વચ્ચે આવી ગયેલી ત્રીજી ચોથી, બધી અલગ અલગ એક્ઝામ છે. માની લો કે આ ડીઈ માટેની છે, આ ડબલ એ માટેની એક્ઝામ્સ છે, ઇન બિટવીન એઈ ની એક્ઝામ આવી. તો બધી અલગ અલગ એક્ઝામ્સ ભલે આવતી હોય પણ તમારે ફિક્સ છે કે તમારે એક ફિક્સ પેટર્નનું રીડિંગ કન્ટિન્યુઅસ કર્યા જ કરવાનું. દિવસના 2 hours or 3 hours આ ફિક્સ પેટર્ન ઓફ રીડિંગ એટલે કે એમસીક્યુ સોલ્યુશન માટેનું એપ્લિકેશન બેઝડ થિયરીનું રીડિંગ હરરોજનું 2 થી 3 કલાકનું કરવાનું એટલે કરવાનું. પછી તમે તમારા ઇન્ટરવ્યુ પ્રિપેરેશન માટે અલગથી સમય ફાળવો એ આખી બાબત અલગ છે. તમે મેઇન્સ માટે કરી રહ્યા હોય તો મેઇન્સની અલગથી પ્રિપેરેશન ફાળવો, પણ એક ફિક્સ નંબર ઓફ અવર્સ કે જે તમારા ડેડિકેટેડ હોય, ડિસિપ્લિન હોય, રોજે રોજ આ કરવાનું એટલે કરવાનું. કારણ કે કન્ટેન્ટ સેમ જ છે, ફાયદો થશે જ, પણ આ ડિસિપ્લિન રીડિંગ કોઈ એક ફિક્સ પેટર્નનું હંમેશા કર્યા કરવાનું, મિનિમમ અવર્સ પણ એ કરવાનું. ફ્રેશ ગ્રેજ્યુએટ શુડ સ્ટાર્ટ અર્લી એટલે કે જે લોકો 6th સેમિસ્ટરમાં છે, 7thમાં છે, 8thમાં છે અથવા તો રિસન્ટ પાસ આઉટ છે, એમણે આવનારી રિક્રુટમેન્ટની વેઇટ કર્યા વગર આજથી ફંડામેન્ટલ એટલે કે કન્સેપ્ચ્યુઅલ પ્રિપેરેશનની શરૂઆત કરી દેવી જોઈએ. હજી 2030-31 સુધી ઘણી બધી ભરતી, ઘણી બધી રિક્રુટમેન્ટ સિવિલમાં આવવાની જ છે. તો આ રિક્રુટમેન્ટમાં જો તમે તમારી જાતને કોઈ એક ગવર્મેન્ટ પોસ્ટ ઉપર એક્સપેક્ટ કરી રહ્યા હોય અથવા તો જોઈ રહ્યા હોય સપનામાં, તો આ સપના પૂરા કરવા માટે તમારે પ્રિપેરેશનને આજથી શરૂ કરી દેવી પડશે. એટલે કે દે શુડ સ્ટાર્ટ અર્લી. નહીં તો રિક્રુટમેન્ટ આવી અને તમે પ્રિપેરેશન શરૂ કરવાનું કરશો એટલામાં બીજી કોઈ પોસ્ટ નહીં આવશે, ફરીથી પાછું તમારું આ લૂપ શરૂ થઈ જશે અને તમે એમાં ફસાઈ જશો. પ્રાયોરિટાઇઝ ધ કોર સબ્જેક્ટ્સ. કોર સબ્જેક્ટ્સ પ્રાયોરિટાઇઝ કરવાનો મતલબ એવો છે કેટલાક સબ્જેક્ટ એવા છે કે જેને તમે સાઇડલાઇન કરી શકો. એઝ ફોર એક્ઝામ્પલ સ્ટ્રક્ચર એનાલિસિસ છે કે જે એટલું બહુ જ અગત્યનું સબ્જેક્ટ નથી, જેનું વેટેજ પ્રમાણમાં ઓછું છે, જે ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને ઇવન આફ્ટર ધ પ્રિપેરેશન એવા ચાન્સીસ 100% છે કે એના 5 ક્વેશ્ચન પૂછાય તો એમાંથી તમે 2 ના જ જવાબ સાચા મેળવી શકો છો. તો આવા સબ્જેક્ટ્સ
ને સાઇડલાઇન કરી અને એવા સબ્જેક્ટ તમે ઓપ્ટ કરો જે તમારી સ્ટ્રેન્થ છે, કે જેને તમે એટલા બધા સારી રીતે પહેલેથી જ તૈયાર કરી રાખો કે કોઈ પણ એક્ઝામ આવે 1 કે 2 દિવસના રિવિઝનમાં એનું કામ પૂરું થઈ જાય. એમાં તમારે વધારે સમય ફાળવવો પડે નહીં. અને એ તમારા ડિસિપ્લિન રીડિંગનો ભાગ હોય. ડિસિપ્લિન એટલે રોજે રોજના જે 2 કલાક થતા હોય એવા કોર સબ્જેક્ટ હોય કે તમે દર મહિને એકવાર રિવિઝન કરી લેતા હો. ફટાફટ રિવિઝન, 1 ડે રિવિઝન એન્ડ ઇટ ઇઝ ઓવર, 1 ડે રિવિઝન એન્ડ ઇટ ઇઝ ઓવર. એવી રીતે એ તમારી દરેકની ઇન્ડિવિડ્યુઅલ ચોઇસ છે કે કેવી રીતે રિવિઝનની પેટર્ન બનાવવી. પણ કહેવાનો મતલબ એ છે કે પોતાના જે કોર સબ્જેક્ટ છે, જે તમારી સ્ટ્રેન્થ છે, એવા સબ્જેક્ટ્સમાં વધારે સમય પાછળથી ના ફાળવવો પડે એવી રીતની પ્રિપેરેશન કરો કે વન ટાઈમ પ્રિપેરેશન અને પછી ખાલી એની પ્રેક્ટિસ જ કરવાની રહે. તો these are the basic solutions, very basic solutions for the preparation of exams in a time crunch. એટલે કે બોટલનેક સિચ્યુએશનમાં તમે ફસાવ એના કરતા આ પ્રકારના બેઝિક સોલ્યુશન્સ તમે એપ્લાય કરો, ડિસિપ્લિન રીડિંગ કરી નાખો, રોજે રોજ 3 કલાકનું રીડિંગ કરવામાં આવશે, એ માટેની એક્ઝામનું ફિક્સ કરી નાખો. પછી તમે ઇન્ટરવ્યુમાં પાસ થયા હોય તો એના માટેના 5 કલાક અલગથી ફાળવો, પણ 3 કલાક તો બેઝિક રીડિંગ કરવાનું છે. તો એ પ્રકારનું આ સોલ્યુશન તમને અહીંયા આગળ આપવામાં આવેલું છે. આઈ હોપ કે તમને મદદ કરશે. આના સિવાય તમને પર્સનલ લેવલે તમે કોઈક સિચ્યુએશનમાં ફસાયા હોય કે સર મારે ઇન્ટરવ્યુ પણ છે, હું આની પણ પ્રિપેરેશન કરી રહ્યો છું, હું એએમસી કે એસએમસીની પણ પ્રિપેરેશન કરી રહ્યો છું, હું કન્ફ્યુઝ છું કે મારે ખરેખર શું કરવું, તો આપ ચોક્કસથી અમારો સંપર્ક કરજો. અમે તમારી સિચ્યુએશનને પર્સનલ લેવલે એનાલાઇઝ કરી અને અમે અમારા એક્સપિરિયન્સના બેઝ ઉપર જે રીતે ગાઈડ કરી શકવા સક્ષમ હોઈએ એ તમને ચોક્કસ કરીશું. તો હવે બાબત એ છે કે યુ શુડ પ્રિપેર ફોર ધ ન્યૂ જીપીએસસી, નોટ ધી ઓલ્ડ વન. 2 પ્રકારના મેં જીપીએસસી ના જે પેટર્ન બદલાયા છે એની મેં આપની સાથે ચર્ચા કરી લીધી કે એક એબ્સોલ્યુટલી ચેન્જ ઇન ધ એક્ઝામ પેટર્ન, એટલે કે ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ બદલાયા છે, અને બીજું એક આ ટાઈમ ક્રંચની જે સિચ્યુએશન ક્રિએટ કરી છે જીપીએસસી, એ પણ એક ઇનડાયરેક્ટ પાર્ટ છે જીપીએસસીને ક્લિયર કરવા માટેનો. તો આ બંનેને તમે કેવી રીતે મેનેજ કરી શકો અને કેવી રીતે સારી પ્રિપેરેશન કરી શકો એ સમજવું હોય, એ જાણવું હોય, સારી પ્રિપેરેશન જો આપ કરવા માંગતા હોય તો સંકલ્પ એજ્યુકેશન એ ઘણા વર્ષોથી જીપીએસસીના ફિલ્ડમાં રહેલી એક સંસ્થા છે, જે એવું પણ કહી શકાય કે સૌથી જૂની સંસ્થા છે. અને આ સંસ્થામાંથી હજારો વિદ્યાર્થીઓ અધિકારી બની ચૂક્યા છે. માત્ર સિવિલ એન્જિનિયરિંગ નહીં, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલમાં પણ આ રેશિયો એટલો જ ઊંચો છે. અમે તમારી સમક્ષ હવે આ નવા કન્સેપ્ટ બેઝ, ફંડામેન્ટલ બેઝ, બેઝિક ફાઉન્ડેશન બેઝ કોર્સિસ લઈ અને આપની સમક્ષ ધીરે ધીરે આવી રહ્યા છીએ. ચોક્કસથી અમારી સાથે જોડાયેલા રહેજો. આપના કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હોય તો સંસ્થાના નંબર ઉપર ફોન કરી અને આપ અમને પૂછી શકો છો. થેન્ક યુ.